हेलो स्टूडेंट्स, આજના લેક્ચરમાં આપણે લો રેઝિસ્ટિવિટી કંડક્ટર્સ મટીરિયલ્સ પૂરા કરીને હાઈ રેઝિસ્ટિવિટી કંડક્ટર્સની વાત કરવાના છીએ. હવે આપણે બાકી હતા એમાંથી બંડલ કંડક્ટર્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. જનરલી બંડલ કંડક્ટર્સનો યુઝ આપણે પાવર સિસ્ટમમાં ટ્રાન્સમિશનમાં આપણે કરીએ છીએ. એમાં શું હોય છે તો કે કોઈ એક ફેઝ માટે આપણે મલ્ટિપલ કંડક્ટર્સનો યુઝ કરીએ છીએ. ક્યારે તો કે હાઈ વોલ્ટેજનો આપણે બહુ યુઝ કર્યો હોય. આની અંદર એને કીધેલું છે કે વેનએવર ધ વોલ્ટેજ એક્સીડ્સ 230 kV વી યુઝ મલ્ટિપલ સબ કંડક્ટર્સ એન્ડ ઇટ ઇઝ યુઝડ ફોર ઓનલી વન ફેઝ. બરાબર, એટલે કે બંડલ કંડક્ટર્સ આપણે યુઝ કરીએ છીએ. શું કામ તો કે ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ યુઝ અ સિંગલ રાઉન્ડ કંડક્ટર. વી પ્રિફર ટુ યુઝ મોર દેન વન કંડક્ટર પર ફેઝ. એટલે જનરલી સિંગલ કંડક્ટર આપણે યુઝ કરીએ તો એના ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે, જેમ કે કોરોના ઇફેક્ટ વધી જાય છે. બરાબર, એવા ઘણા બધા રિએક્ટન્સની ઇફેક્ટ, પછી કોરોના, પછી કમ્યુનિકેશન લાઇનમાં ઇન્ટરફિયરન્સ, એ બધી વસ્તુ આપણે કન્સિડર કરવી પડે છે. એટલે આપણે બંડલ કંડક્ટર્સ તરફ જઈએ છીએ. તો બંડલ કંડક્ટર્સના અમુક એડવાન્ટેજીસ છે. બાય યુઝિંગ ધ બંડલ કંડક્ટર્સ વી કેન રિડ્યુસ ધ રિએક્ટન્સ ઓફ ધ લાઇન. બાય બંડલ કંડક્ટર્સ રિડ્યુસ ધ વોલ્ટેજ ગ્રેડિયન્ટ. બંડલ કંડક્ટર રિડ્યુસીસ ધ કોરોના લોસીસ. હવે કોરોના લોસીસ જનરલી ઘટે શું કામ છે તો કે બંડલ કંડક્ટર્સ હોય, બરાબર છે. તમે જનરલી કેવું હોય તો કે આ ધારો કે એક જ ના ફેઝના 3 લાઈનો આપણે યુઝ કરી હશે અને એને આવી રીતે સેપરેટ કરેલા હશે. બરાબર, ત્રણેયથી સેપરેટરથી શું કરેલું હશે, સેપરેટ કરેલું હશે આવી રીતે. બરાબર, હવે સેપરેટ કર્યું તો બે વચ્ચેનું ડિસ્ટન્સ વધી જશે. એના કારણે શું થશે તો કે એની વચ્ચેની જે એર હતી એ જે આયોનાઇઝેશનના કારણે આપણી કોરોનાની ઇફેક્ટ આવતી હતી એ થોડું પ્રમાણમાં ઓછું થઈ જશે, કેમ કે વોલ્ટેજ ગ્રેડિયન્ટ ઘટી જશે. પછી કોરોના ઇફેક્ટ જો ઓટોમેટિકલી રિડ્યુસ થાય કોરોના ઇફેક્ટ, તો ઓટોમેટિકલી રેડિયો ઇન્ટરફિયરન્સ ઘટી જાય છે, સર્જ ઇમ્પિડન્સ રિડ્યુસ થાય છે. બરાબર, તો આપણે બંડલ કંડક્ટર્સની વાત કરી. હવે આગળ સ્ટ્રેન્ડેડ કંડક્ટર્સ. સ્ટ્રેન્ડેડ કંડક્ટર્સમાં આપણે નોર્મલી જો આપણે સોલિડ સિંગલ કંડક્ટરનો યુઝ કરીએ અને જો એનો ક્રોસ સેક્શનલ એરિયા જો વધારે હશે તો શું થશે તો કે એકદમ રિજિડ થઈ જશે. બરાબર છે, અને રિજિડ હોવાના કારણે એમાં ક્રેક અથવા તો બ્રેક થઈ શકે. બરાબર, ઇઝીલી એ બ્રેક થઈ શકે, કેમ કે એના ઉપર ઘણા બધા ફોર્સીસ લાગવાના છે, તો બ્રેક થઈ શકે છે. તો આને એવોઇડ કરવા માટે આપણે શું કરીએ છીએ તો ધ કંડક્ટર્સ આર મેડ ફ્રોમ થિન વાયર એન્ડ બન્ચ્ડ ટુગેધર એન્ડ ઇટ આર કોલ્ડ સ્ટ્રેન્ડ્સ. એનો મતલબ શું થયો કે આપણે સપોઝ કે એલ્યુમિનિયમ જ યુઝ કરીએ છીએ. બરાબર, તો એલ્યુમિનિયમનો એક કંડક્ટર યુઝ નહીં કરીએ. એલ્યુમિનિયમના નાના નાના સ્ટ્રેન્ડ્સ બનાવીને એ સ્ટ્રેન્ડને એકબીજા સાથે બંચ કરી અને આખો એક કંડક્ટર બનાવશું કે જે એકદમ ફ્લેક્સિબલ અને સ્ટ્રોંગ હશે. બરાબર, તો એને આપણે શું કહીશું, સ્ટ્રેન્ડેડ કંડક્ટર્સ કહેવામાં આવે છે. બરાબર, સ્ટ્રેન્ડેડ કંડક્ટર્સમાં જનરલી કેવું હોય, એક મેઇન કંડક્ટર, એની ઉપર પાછી લેયર, એની ઉપર પાછી પણ લેયર, એને ઓપોઝિટ ડાયરેક્શનમાં એને શું કરેલી હશે, વાઉન્ડ કરેલી હશે, એટલે કે ટ્વિસ્ટ કરેલી હશે. બરાબર, અહીંયા એનો ડાયાગ્રામ આપેલો છે. આ વચ્ચેનું કંડક્ટર, બરાબર છે, એ કંડક્ટરની ઉપરની એક પાછી લેયર આવી ગઈ. એવી રીતે ઘણા બધા કંડક્ટર શું કરશે, એની ઉપર વાઉન્ડ કરી અને ટ્વિસ્ટ કરેલા હશે. બરાબર, તો આના કારણે શું થાય તો કે ઓવરઓલ એની શું થાય તો કે મેકેનિકલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થશે અને ફ્લેક્સિબિલિટી પણ કેવી થાય છે, વધારે થાય છે. બરાબર, અને ઇઝીલી એને વાઉન્ડ કરી શકાય છે. હવે જનરલી એની અંદર આપણે ડિનોટ કરવું હોય તો 7/22, 3/20 એક્સેટ્રા એનાથી ડિનોટ કરવામાં આવે છે. એનો મતલબ શું થયો કે 7 છે એ શું છે, નંબર ઓફ સ્ટ્રેન્ડ્સ છે, જ્યારે 22 છે એ સ્ટાન્ડર્ડ વાયર ગેજ, એટલે કે ગેજ છે, વાયરનો ગેજ આપેલો છે. બરાબર, હવે સ્ટ્રેન્ડિંગ આપણે કરીએ છીએ એનો એડવાન્ટેજીસ શું છે તો કે ઇટ ઇઝ ઇઝી ટુ કોઇલ. સ્ટ્રેન્ડિંગ ઓફ ધ કંડક્ટર ઇન્ક્રીઝિસ ધ મિકેનિકલ સ્ટ્રેન્થ ઓફ ધ કંડક્ટર. સ્ટ્રેન્ડિંગ ઓફ ધ કંડક્ટર ઇમ્પાર્ટ્સ ફ્લેક્સિબિલિટી ટુ ધ કંડક્ટર છે. બરાબર છે, તો આપણે મેં ઓલરેડી તમને કહી દીધા છે. હવે અહીંયા લો રેઝિસ્ટિવિટી કોપર એલોયસ. હવે આની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું આવી શકે તમને તો કે ક્વેશ્ચનમાં ધારો કે પહેલી આપણે લો રેઝિસ્ટિવિટી કોપર એલોય છે, બ્રાસ છે. બરાબર, તો એની અંદર બ્રાસની અંદર કોપર અને ઝિંક એડ થાય છે, પણ કયા પ્રપોર્શનમાં એડ કરવામાં આવે છે તમને પૂછી શકે કે બ્રાસ છે એની અંદર શું હોય તો કે કોપર અને ઝિંક છે. બરાબર છે, પણ કોપર કેટલા પ્રપોર્શનમાં છે તો કે 60%, જ્યારે ઝિંક છે એ 40% છે. બરાબર છે, તો આ તમારા માટે MCQ માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે કે બ્રાસની અંદર પહેલાં તો કયા બે મેટલ્સને મિક્સ કરવામાં આવે છે અને કયા પ્રપોર્શનમાં એને મિક્સ કરવામાં આવે છે. પછી એના પ્રોપર્ટીઝ છે, જે બધાની પ્રોપર્ટીઝ આપેલી છે. એવી રીતે કે હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, લોઅર કન્ડક્ટિવિટી દેન કોપર કરતાં આપણે એની અંદર એલોય એડ કર્યું. આપણે આમાં કોપરમાં એલોય એડ શું કામ કર્યું, કોપરની કન્ડક્ટિવિટી તો ઓલરેડી સારી જ છે, પણ કોપરની ટેન્સાઇલ સ્ટ્રેન્થ થોડીક ઇમ્પ્રૂવ કરવા માટે આપણે એની અંદર શું એડ કર્યું છે, ઝિંક એડ કર્યું છે. બરાબર, અને ઝિંકનો બીજો એક એડવાન્ટેજ શું છે
તો કે કોરોઝન એન્ટી કોરોઝિવ પ્રોપર્ટીઝ ઝિંકમાં આવેલી છે, બરાબર. તો એના માટે આપણે શું કર્યું, એક એલોય બનાવ્યું કે જેમાં કોપર અને ઝિંક બંનેને એડ કર્યા અને બંનેના પ્રોપર્ટીઝ એમાં ઇન્કોપરેટ કર્યા છે. પછી ઇટ કેન અટેઇન એની શેપ ઇફ પ્રેસ્ડ, એટલે કે મેલેબલ છે. ઇટ કેન બી ઇઝીલી ડ્રોન ઇન્ટુ વાયર્સ, બરાબર. ડક્ટિલિટી, ઇટ કેન બી ઇઝીલી સોલ્ડર્ડ એન્ડ વેલ્ડેડ એન્ડ ઓફર રેઝિસ્ટન્સ ટુ કોરોઝન. મેં તમને વાત કરી પ્રમાણે ઝિંકની એન્ટી કોરોઝિવ પ્રોપર્ટીઝ એમાં કામ આવે છે. હાઈ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓફ અબાઉટ 7 into 10 raised to the power minus 8 ohm meter and its melting point is about 890 degree Celsius. હવે આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે, બરાબર છે. આ તમારે યાદ રાખવા હોય તો રાખી શકાય, કેમ કે આમાંથી કોઈ પણ એક MCQ પૂછાઈ શકે છે. નોર્મલી બ્રાસનો યુઝ ક્યાં થાય છે, તો કે કરંટ કેરિંગ સ્ટ્રક્ચરલ મટીરિયલ્સ ઓન પ્લગ પોઈન્ટ્સ, સોકેટ આઉટલેટ્સ, સ્વિચીસ, લેમ્પ્સ, ફ્યુઝ હોલ્ડર્સ, નાઇફ સ્વિચીસ એક્સેટ્રા. ઓકે, બરાબર છે. તો આના એપ્લિકેશન્સ હતા. હવે બ્રોન્ઝ એની અંદર પણ ખાસ કરીને કોઈ પણ એલોય હોય તો એલોયનો મતલબ શું થશે, તો કે એની અંદર એક કરતાં વધારે મેટલ હશે કે જે મિક્સ કરેલું હશે, બરાબર. તો હવે બ્રોન્ઝની વાત કરીએ તો એમાં 84% કોપર અને 8 to 16% ઓફ ટીન, બરાબર છે. આની સાથે સાથે આવું રિજિડલી ન કહી શકાય કે એમાં ખાલી ને ખાલી બે જ હશે, કોપર અને ટીન. એમાં ક્યારેક બીજું કોઈ મટીરિયલ પણ એડ કરવામાં આવે છે, જેથી કરીને આપણે મેકેનિકલ પ્રોપર્ટીઝ સાથે સાથે બીજી પ્રોપર્ટીઝ પણ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. જો હવે અહીંયા શું કીધું, તો ધ થર્ડ એલિમેન્ટ ટુ બી એડેડ ઇઝ સિલિકોન, તો ઇટ ઇઝ કોલ્ડ સિલિકન બ્રોન્ઝ. કેડમિયમ પણ એડ કરી શકાય છે, બરાબર છે. દેન વી હેવ કેડમિયમ બ્રોન્ઝ. તો બે ટાઈપમાં ફાઉન્ડ કરી શકાય છે, કયા, તો કે કેડમિયમ બ્રોન્ઝ અને સિલિકોન. એટલે કે તમે જો સિલિકોન એડ કર્યું તો સિલિકોન બ્રોન્ઝ, કેડમિયમ એડ કર્યું તો કેડમિયમ બ્રોન્ઝ. ઇટ ઇઝ અ ગુડ કન્ડક્ટિવિટી બટ લેસ ધેન કોપર. સ્વાભાવિક છે, બહુ ઓબ્વિયસ વાત છે કે બ્રોન્ઝ છે એ કોનું છે, કોપર મેઇન છે એની અંદર. પણ તમે કોપરમાં કંઈ ઇમ્પ્યુરિટી એડ કરો છો તો કોપરની કન્ડક્ટિવિટી કરતાં તો એની કન્ડક્ટિવિટી હંમેશા ઓછી જશે. ઇટ ઇઝ કેમિકલી વેરી સ્ટેબલ એન્ડ ડુ નોટ રિએક્ટ વિથ મોસ્ટ ઓફ ધ ગેસીસ એન્ડ લિક્વિડ્સ. એટલે ઇનર્ટ છે. ઇનર્ટનો મતલબ કે જનરલી એનું રિએક્શન હાઈલી રિએક્ટિવ નથી, એ સ્ટેબલ પડેલું હશે, બરાબર. એની આજુબાજુ ભલે બીજા ગેસીસ આવે કે લિક્વિડ આવે પણ એની સાથે મોસ્ટ પ્રોબેબલી રિએક્ટ કરશે નહીં. પછી ઇટ ઇઝ ફ્રી ફ્રોમ કોરોઝન અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઇઝ અબાઉટ 3 kg/mm². કેડમિયમ બ્રોન્ઝ જનરલી ક્યાં યુઝ થાય, કન્ડક્ટિંગ કમ્યુટેટર સેગમેન્ટ્સ. કમ્યુટેટર સેગમેન્ટ ડીસી મશીનમાં આપણે કમ્યુટેટરનો યુઝ કરીએ, એમાં જે સેગમેન્ટ્સ આવે એમાં પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. પછી કેડમિયમ બ્રોન્ઝ ઇઝ યુઝ ફોર મેકિંગ નાઇવ્સ એન્ડ સ્વિચીસ, બરાબર. તો એના એપ્લિકેશન્સ હતા. હવે હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ. આપણે લો રેઝિસ્ટિવિટી મટીરિયલમાં એક બેઝિક પ્રોપર્ટી શું હતી કે એની રેઝિસ્ટિવિટી લો હોવી જોઈએ. હવે હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલની વાત કરીએ તો એની અંદર એની રેઝિસ્ટિવિટી કેવી હોવી જોઈએ, હાઈ, બરાબર છે. એની રેન્જ કેટલી છે, 10⁻⁻⁶ to 10⁻⁻³ ઓહ્મ મીટર, બરાબર છે. હવે ખાલી એક જ પ્રોપર્ટી નથી, આપણે ઘણી બધી બીજી પ્રોપર્ટીઝ પણ લો રેઝિસ્ટિવિટી માટે પણ જોઈ હતી. એવી જ રીતે હાઈ રેઝિસ્ટિવિટી માટે પણ શું છે, તો કે એની રેઝિસ્ટિવિટી હાઈ હોવી જોઈએ. કઈ રેન્જની, 10⁻⁻⁶ to 10⁻⁻³ ઓહ્મ મીટર. હવે લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ, એનો મતલબ શું થયો, તો કે high resistivity conducting materials have low temperature coefficient of resistance. That means resistance should remain constant irrespective of the changes in the temperature. બરાબર છે, ખ્યાલ આવી ગયો. એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ લો હશે તો પછી તમે ટેમ્પરેચરમાં ગમે તેટલો વધારો કે ઘટાડો કરશો, એનો રેઝિસ્ટન્સ છે એ ઓલમોસ્ટ કેવો રહેશે, કોન્સ્ટન્ટ લેશે, બરાબર. હવે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ. હવે જનરલી હાઈ રેઝિસ્ટિવિટીવાળા મટીરિયલ્સ છે એ તમે ક્યાં યુઝ કરશો, તો કે જ્યાં હીટિંગ એલિમેન્ટનો યુઝ થતો હશે. એટલે કે તમારું ગીઝર છે, હીટર છે, બરાબર, ફિલામેન્ટ લેમ્પ છે, કે જ્યાં હીટ પ્રોડ્યુસ કરવા માટે આ બધા એલિમેન્ટનો યુઝ કરશો. હવે જ્યાં હીટ જ પ્રોડ્યુસ કરવાની છે અને જો આપણા મેટલ કે મટીરિયલનું મેલ્ટિંગ પોઈન્ટ જ ઓછું હશે તો એ ઘડી મેલ્ટ થઈ જશે અને આપણે એને ઘડી રિપ્લેસ કરવું પડશે. એટલે કે હંમેશા હાઈ રેઝિસ્ટિવિટી જેટલા પણ મટીરિયલ્સ હશે એનો મેલ્ટિંગ પોઈન્ટ કેવો હશે, મેલ્ટિંગ પોઈન્ટ વિલ બી વેરી હાઈ, બરાબર છે. એટલે કે એને આપણે હાઈ ટેમ્પરેચર ઉપર જ ઓપરેટ કરવાના છે તો એનો મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોવો જોઈએ. પછી હાઈલી ડક્ટાઇલ, તો એમાંથી ઇઝીલી આપણે વાયર્સ ડ્રો કરી શકતા હોવા જોઈએ, બરાબર છે. કેમ કે એની અંદર આપણને જરૂર પડશે કેવા, તો કે જનરલી થિન વાયરની જરૂર પડશે, બરાબર. થિન વાયર શું કામ, તો કે જો થિન વાયર હશે તો શું થાય, તો કે ક્રોસ સેક્શનલ એરિયા છે એ ઘટી જશે અને ક્રોસ સેક્શનલ એરિયા જો ઘટી ગયો તો રેઝિસ્ટન્સ વિલ બી હાઈ, બરાબર. પછી કોરોઝન રેઝિસ્ટન્ટ, તો કન્ડક્ટિંગ મટીરિયલ, હાઈ રેઝિસ્ટિવિટી કન્ડક્ટિંગ મટીરિયલ શુડ બી કોરોઝિવ રેઝિસ્ટન્સ. એટલે એમાં ઇઝીલી કાટ લાગવો જોઈએ નહીં. હાઈ મેકેનિકલ સ્ટ્રેન્થ,
તો જનરલી આનો યુઝ ક્યાં થાય છે? તો મેં આગળ તમને કીધું હતું, એક્સટેન્સિવલી યુઝડ ઇન હીટર એન્ડ હીટિંગ એલિમેન્ટ્સ. ધેરફોર એનામાં પ્રોપર્ટીઝ ઓફ ધ હાઈ રેઝિસ્ટિવિટી એન્ડ ગુડ ડક્ટિલિટી દે શુડ ઓલ્સો હેવ હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ સો દેટ વાઇલ ડ્રોઈંગ થિન વાયર્સ, એટલે કે જનરલી આપણે કયો થિન વાયર્સનો યુઝ કરીએ છીએ, બરાબર. તો થિન વાયર્સનો આપણે યુઝ કરીએ ત્યારે શું થાય? તો કે દે શુડ નોટ બ્રેક ડાઉન, બરાબર. જ્યારે આપણે એનું વાયરમાં ડ્રો કરતા હોઈએ, એટલે કે વાયર બનાવતા હોઈએ એમાંથી થિન વાયર, ત્યારે એ બ્રેકડાઉન થવું જોઈએ નહીં. હવે આપણે હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ્સની આપણે પ્રોપર્ટીઝ તો જોઈ લીધી, બરાબર છે. હવે એને આપણે એપ્લિકેશન ક્યાં થાય છે, આ મટીરિયલ્સનો યુઝ ક્યાં થાય છે એની વાત કરવાની છે. તો મોસ્ટ પ્રોબેબલી આનો યુઝ ક્યાં થાય છે? તો કે મોસ્ટ પ્રોબેબલી દે આર યુઝડ ફોર મેકિંગ ધ રેઝિસ્ટન્સ એલિમેન્ટ of heating devices. Therefore they find significant place in the filaments of the heater, electric bulb, electric irons, kettles, etc. મેં તમને પહેલાં વાત કરી હતી એ રીતે કે જ્યાં પણ તમને હીટ પ્રોડ્યુસ કરવાની છે, જે એવા એપરેટસ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જેની અંદર તમે હીટ પ્રોડ્યુસ કરી અને એનો યુઝ કરતા હો, એ બધી જગ્યાએ હાઈ રેઝિસ્ટિવિટી કન્ડક્ટિંગ મટીરિયલ્સનો યુઝ થાય છે. હવે હાઈ રેઝિસ્ટિવિટી જનરલી આપણે યુઝ કરીએ, બરાબર છે, મટીરિયલ્સ, તો એનો એક ફાયદો અથવા તો એડવાન્ટેજ શું થશે? તો કે એની કોસ્ટ અને સાઇઝ છે એ જનરલી કેવી થઈ જશે? ખૂબ જ ઓછી થઈ જશે. શું કામ? તો કે આપણે એક કંડક્ટર કન્સિડર કરીએ અને એક કંડક્ટર કે જેની રેઝિસ્ટિવિટી કેવી છે? ઓછી છે, લો રેઝિસ્ટિવિટી છે, અને એક હાઈ રેઝિસ્ટિવિટી. તો બંનેમાંથી જો આપણને હીટ પ્રોડ્યુસ કરવી હશે, સેમ હીટ, બરાબર, તો આપણો હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ છે એની લેન્થ કેવી જોશે? ઓછી જોશે એઝ કમ્પેર્ડ ટુ ધ વન હેવિંગ ધ લોઅર રેઝિસ્ટિવિટી. એના માટે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે લોકોએ. અહીંયા શું કીધું છે? તો કે લેન્થ ઓફ ધ ફિલામેન્ટ ઓફ એ લેમ્પ હેવિંગ એન ડાયામીટર એન્ડ રેઝિસ્ટન્સ ઓફ 40 ઓહ્મ. હવે એક ફિલામેન્ટ લેમ્પ છે કે જેની અંદર એનો જે આપણો ફિલામેન્ટ લેમ્પ હોય એની અંદર શું હોય? વચ્ચે ફિલામેન્ટ હશે આવી રીતે, બરાબર છે. એ ફિલામેન્ટનો વાયર છે એનો ડાયામીટર 0.4 mm આપેલું છે અને રેઝિસ્ટન્સ કેટલો છે? 40 ઓહ્મ આપેલો છે. હવે અહીંયા મેં તમને હમણાં જે રીતે કીધું એ રીતે બે વાયર્સ કન્સિડર કર્યા છે. એક તો નિક્રોમ જે હાઈ રેઝિસ્ટિવિટીવાળો છે અને બીજો કોપર કે જેનો રેઝિસ્ટિવિટી કેવી છે? લો રેઝિસ્ટિવિટી છે, બરાબર છે. હવે આપણે જોવાનું છે કે જો આપણે પહેલાં આપણે નિક્રોમ યુઝ કરીએ અને સેકન્ડ કેસમાં આપણે કન્સિડર કરશું કોપર, તો ફરક શું પડે છે, બરાબર છે. હવે એને આપણને રેડિયસ ડાયામીટર આપી દીધું છે, બરાબર. તો આપણે પહેલાં એરિયા ફાઇન્ડ કરી લઈશું, ક્રોસ સેક્શનલ એરિયા πr²થી. ડાયામીટર આપેલું છે એટલે π/4d²થી આપણને એરિયા ફાઇન્ડ થઈ જશે. એરિયા ફાઇન્ડ થઈ ગયો તો હવે આપણે રેઝિસ્ટન્સ ખબર છે, R = શું થશે? ρl/a. હવે આપણે શું કરશું? આપણી પાસે રેઝિસ્ટન્સ તો ઓલરેડી એને આપી દીધો છે, કેટલો હતો? કે 40 ઓહ્મ્સ, બરાબર. 40 ઓહ્મ્સ આપી દીધો. તો હવે શું કરવાનું છે? આપણે લેન્થ નથી ખબર, તો લેન્થ ફાઇન્ડ કરી લેશું, બરાબર છે. તો L = RA/ρ. તો જ્યારે આપણે હવે જો 12.6 જે છે ઇન્ટુ 10⁻⁴ અને અહીંયા કને 100. તો તમે જ્યારે નિક્રોમ યુઝ કરો છો, આ પહેલો કેસ છે શેના માટે છે? નિક્રોમ માટે. ત્યારે તમારી લેન્થ ઓફ ધ વાયર, ફિલામેન્ટ વાયર કેટલી આવે છે? 5 મીટર આવે છે. અને ઇન ધ સેમ કેસ, સેમ બલ્બ અને સેમ ફિલામેન્ટ જો તમે કોપર વાયરથી વાઉન્ડ કરશો તો એની લેન્થ આવે છે 293 મીટર, બરાબર છે. એનો મતલબ શું થયો? કે તમને આમાં કોપરની રિક્વાયરમેન્ટ ખૂબ જ વધારે જોશે, જ્યારે ઓની અંદર ખાલી 5 મીટર હતું એઝ કમ્પેર્ડ ટુ ધેટ ઓફ 293 મીટર્સ ઓફ ધ કોપર. તો આપણા માટે ફિઝિબલ કયું થાય? તો કે આપણે નિક્રોમનો વાયર જ યુઝ કરવો પડે. શું કામ? ઓછો જોવે છે અને આપણું કામ પણ થઈ જાય છે, બરાબર છે. તો એના માટે આપણે હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ્સનો યુઝ કરીએ છીએ. અને આગળ આપણે એ પણ જોયું કે કોસ્ટ અને સાઇઝ છે એ એપ્લાયન્સીસની રિડ્યુસ થઈ જાય છે, બરાબર. હવે આગળ આ ટેબલ છે જેની અંદર તમને સ્પેસિફિક હીટ અને મેલ્ટિંગ પોઈન્ટ્સ આપેલા છે અલગ અલગ મટીરિયલ્સના, એ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. હવે પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ હાઈ રેઝિસ્ટિવિટી કન્ડક્ટિંગ મટીરિયલ્સ. તો હવે હાઈ રેઝિસ્ટિવિટીના મટીરિયલ્સ છે એની વાત કરવાની છે અલગ અલગ. પહેલાં તો કાર્બન છે એ જનરલી શું હોય? તો કે હોમોજીનિયસ મિક્સચર ઓફ પાવડર્ડ કાર્બન્સ એન્ડ બાઇન્ડર્સ. હવે પાવડર્ડ કાર્બન અને બાઇન્ડરનો મતલબ શું થાય? તો કે કાર્બન છે એની અંદર કાર્બનનો પાવડર હશે પ્લસ બાઇન્ડરનો મતલબ શું? તો કે બધા પાર્ટિકલ્સને એકસાથે ભેગા પકડી રાખે અને એક સ્ટ્રક્ચરમાં હોલ્ડ કરી રાખે, એને શું કહેવાય? બાઇન્ડર્સ. એક જાતનો ગ્લુ તમે કહી શકો, બરાબર છે. એટલે શું કરે? તો કે એક હોમોજીનિયસ મિક્સચર હશે, બરાબર. એને આપણે શું, એમાં શું? પાવડર્ડ કાર્બન પ્લસ બાઇન્ડર, અને એને આપણે 900 ડિગ્રી સેલ્સિયસ સુધી હીટ અપ કરશું.
બરાબર, અને એનો યુઝ આપણે કાર્બન તરીકે કરી શકીએ છીએ. કાર્બન્સ છે એ જનરલી બે ફોર્મમાં હોય છે, એમોર્ફોરસ અને ક્રિસ્ટલાઇન. એમોર્ફોરસ મતલબ શું, એની અંદર કોઈ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોતું નથી, જ્યારે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર એટલે શું, તો કે એની અંદર એક સ્પેસિફાઈડ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે. બરાબર, તો એમોર્ફોરસ કાર્બન છે એના એક્ઝામ્પલ છે ચારકોલ, કોક, કાર્બો. બરાબર, અને ડાયમંડ્સ અને ગ્રેફાઇટ છે કે જેની અંદર ક્રિસ્ટલાઇન ફોર્મ હોય છે. બરાબર, તો કાર્બનના પ્રોપર્ટીઝ આપેલી છે. હવે આપણે આમાં યાદ શું રાખવાનું છે, તો કે કાર્બન છે ઇઝ નથિંગ બટ એન હોમોજીનિયસ મિક્સચર ઓફ પાવડર્ડ કાર્બન એન્ડ બાઇન્ડર્સ વેન હીટેડ ઓર બેક્ડ અપ ટુ 900 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, પછી આગળ એના બે ફોર્મ હોય, એક એમોર્ફોરસ અને ક્રિસ્ટલાઇન. એના એક્ઝામ્પલ્સ યાદ રાખવાના છે, ચારકોલ અને કોક આર ધ એક્ઝામ્પલ્સ ઓફ એમોર્ફોરસ કાર્બન્સ, વેરેઝ ડાયમંડ એન્ડ ગ્રેફાઇટ આર ક્રિસ્ટલાઇન ફોર્મ ઓફ કાર્બન. આટલું થયું. હવે આગળ પાછી પ્રોપર્ટીઝ છે. આ પ્રોપર્ટીઝ જનરલી કેવું હોય છે, તો કે તમારે બધામાં આપણે આ ચેપ્ટરમાં ઘણા બધા એવા એલિમેન્ટ્સ જ જોવાના છે કે જેની બધી પ્રોપર્ટીઝ જ આપેલી છે. બરાબર, તો its resistivity is quite high, approximately 5000 into 10 to minus 6 ohm meter. It has a negative temperature coefficient of resistance of about, it means the resistance decreases with the negative temperature coefficient. આવ્યો એનો મતલબ શું થયો કે સપોઝ કે તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો તો એનું રેઝિસ્ટન્સ શું થશે, ડિક્રીઝ થશે. બરાબર, શું થશે, ડિક્રીઝ થશે. એટલે કે જો તમારું ટેમ્પરેચર વધ્યું અને રેઝિસ્ટન્સ ઘટે તો શું થાય, એનો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે. એટલે એને શું કીધું, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ઇટ હેઝ અ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ 3500 ડિગ્રી સેલ્સિયસ એન્ડ વેરી હાઈ ટેમ્પરેચરમાં ઇટ કેન બી યુઝડ એટ એ પ્લેસીસ હેવિંગ એ વેરી હાઈ ટેમ્પરેચર. વર્કિંગ ટેમ્પરેચર જ્યાં વધારે હોય ત્યાં એનો યુઝ કરી શકાય છે. સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ અબાઉટ 3.2 ગ્રામ પર cc. ઇટ ઇઝ અ વેરી લો ફ્રીક્વન્સ, લો સરફેસ ફ્રિક્શન અને મિરર સ્મૂથ સરફેસ. હવે આગળ આપણે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સનો કોન્સેપ્ટ જોયો હતો. હવે કાર્બનની અંદર લો કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ છે. બરાબર છે, એટલે કે એની સરફેસ જે હશે એ એકદમ સ્મૂથ હશે. ઇટ્સ ડેન્સિટી ઇઝ અબાઉટ 2 into 10⁻³ કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ઇટ ઇઝ અ પ્રેશર સેન્સિટિવ એન્ડ એ વેરી ગુડ એબ્રેસિવ રેઝિસ્ટન્સ. પ્રેશર સેન્સિટિવ છે અને ઇટ કેન વિથસ્ટેન્ડ હાઈ ઇલેક્ટ્રિકલ આર્ક્સ એન્ડ મેન્ટેન ઇટ્સ પ્રોપર્ટી એટ વેરી હાઈ ટેમ્પરેચર ઓલ્સો. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ. શું કામ, તો કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અંદર જનરલી કોઈ પણ કોન્ટેક્ટ, આપણે સર્કિટ બ્રેકરની વાત કરી લઈએ કે આપણે કોઈ મૂવિંગ પાર્ટમાંથી કરંટ કલેક્શનની વાત કરી લઈએ, એ બધી જગ્યાએ જનરલી શું થાય, સ્પાર્ક્સ થતો હોય, આર્ક થતો હોય. બરાબર, તો એ બધી જગ્યાએ આપણે એવું મટીરિયલ યુઝ કરવાનું હોય છે કે જેની અંદર શું થાય, તો કે જેની અંદર આર્ક્સના કારણે ડેમેજ થતું હોય નહીં. તો એના માટે કાર્બન છે એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે ક્યાં યુઝ થાય, તો કે કાર્બન ઇઝ જનરલી એક્સટેન્સિવલી ક્યાં યુઝ થાય છે, મેકિંગ વેલ્ડિંગ ઇલેક્ટ્રોન્સ એન્ડ કાર્બન બ્રશિસ ઇન ઇલેક્ટ્રિકલ મશીન. આપણે ઇલેક્ટ્રિકલ મશીન જ્યારે લેબમાં તમે જોયું પણ હશે કે બ્રશિસ છે જનરલી શેના બનેલા હોય છે, કાર્બન્સના. પછી ઘણીવાર એટલે ડ્રાય સેલ્સની અંદર શું થાય, તો કે ટર્મિનલ્સ બનાવવા માટે પણ એનો યુઝ થાય છે. કાર્બન મેડ રેઝિસ્ટર્સ આર ક્વાઇટ પોપ્યુલર, એટલે કે રજિસ્ટર બનાવવામાં પણ કાર્બનનો યુઝ થાય છે. હવે નેક્સ્ટ છે ટંગસ્ટન. ટંગસ્ટન છે એ હાર્ડ મટીરિયલ છે અને એની મેલ્ટિંગ પોઈન્ટ પણ કેવો છે, વધારે. હવે ઇટ ઇઝ ક્વાઇટ ડેન્સ એન્ડ સ્લો વિયરિંગ મટીરિયલ. એનો મતલબ શું થાય કે તમે ગમે તેટલો એનો યુઝ કરશો તેના ઉપર ઘસારો આવશે નહીં, એટલે કે એની અંદર વિયર એન્ડ ટીયર આવશે નહીં. બરાબર છે. હવે એની પ્રોપર્ટીઝની વાત કરીએ તો ટંગસ્ટન હેઝ એ હાઈ રેઝિસ્ટિવિટી, ઓલમોસ્ટ ડબલ દેન દેટ ઓફ ધ એલ્યુમિનિયમ. ઇટ ઇઝ એ હાર્ડ મટીરિયલ એન્ડ ગોટ હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. બરાબર છે, એટલે કે એકદમ હાર્ડ મટીરિયલ છે અને સ્ટ્રોંગ પણ છે. ઇટ્સ વર્કિંગ ટેમ્પરેચર ઇઝ અબાઉટ 2000 ડિગ્રી બટ ઇટ ઓક્સિડાઇઝિસ ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન એટ કમ્પેરેટિવલી લો ટેમ્પરેચર. એનો મતલબ શું થયો કે કોરોઝન એના ઉપર થઈ શકે છે. બરાબર, ઓક્સિડાઇઝ થવાનો મતલબ શું થાય, તો કે એ ઓક્સિજન સાથે રિએક્ટ કરી અને ઓક્સાઇડની લેયર બનાવે છે. સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ અબાઉટ 3.2 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર. ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ ઇઝ 3300 ડિગ્રી સેલ્સિયસ. મેટલ્સમાં સૌથી હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ છે ટંગસ્ટનનો. ડક્ટાઇલ, બરાબર, એટલે કે ઇઝીલી વાયર્સ ક્રિએટ કરી શકાય. ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ અબાઉટ 0.0048 ડિગ્રી સેલ્સિયસ એન્ડ ઇટ કેન સેફલી વિથસ્ટેન્ડ વેરિયસ ડિસ્ટ્રક્ટિવ કોરોઝિવ આર્કિંગ ફોર્સિસ. બરાબર છે, એટલે જનરલી આર્કિંગ થતું હોય ઉहाँ હાર્ડ મેટલ છે એટલે એ આરામથી સસ્ટેન કરી શકે છે. ક્યાં યુઝ થઈ શકે, તો કે ઇઝીલી એનો યુઝ ક્યાં થાય છે, તો કે સીધે ને સીધો ઉપયોગ એનો થાય છે ફિલામેન્ટ લેમ્પ્સની અંદર. લેમ્પ જે ફિલામેન્ટ હોય એ ક્રિએટ એટલે કે એ બનાવવા માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. બરાબર છે, એની અંદર અલગ અલગ ફિલામેન્ટ છે, તો કે સ્ટ્રેઇટ ફિલામેન્ટ, કોઇલ ફિલામેન્ટ્સ, કોઇલ ફિલામેન્ટ્સ, એ બધામાં આપણે ટંગસ્ટનનો યુઝ કરીએ છીએ. બરાબર છે. પછી પ્લેટિનમ.
તો પ્લેટિનમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સ્ટેબલ મેટલ્સ, એટલે કે જનરલી કોઈ બને ત્યાં સુધી કોઈ સાથે રિએક્ટ કરે નહીં. ગ્રેઇશ વ્હાઇટ મેટલ, ઇટ્સ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઇઝ અબાઉટ 10.8 into 10⁻⁸ ઓહમ મીટર. બરાબર. પછી ઇટ ઇઝ મેલેબલ એન્ડ ડક્ટાઇલ, highly corrosion resistant and does not corrode even in the atmospheric condition. It possesses a high tensile strength. It is a very heavy metal with a specific gravity of 2.1 to 21.4 gram per cubic centimeter. It has a melting point of 1775 degrees Celsius. Its hardness and resistance can be increased by alloying with iridium, ruthenium, etc. બરાબર. એનો મતલબ શું થાય તો કે એની હાર્ડનેસ છે એ આપણે હજી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. બરાબર. શેનાથી તો કે એલોય કરો. એલોય શેનાથી તો કે એમાં ઇરિડિયમ અને રૂથેનિયમ જેવા મેટલ્સને એડ કરીને. હાર્ડ છે તો જનરલી ક્યાં યુઝ થાય? હીટિંગ એલિમેન્ટ્સ ઇન ઓવન્સ એન્ડ ફર્નેસીસ. બરાબર. પછી કોન્ટેક્ટ મટીરિયલ્સમાં પણ એનો યુઝ કરી શકાય છે. અને એપ્લાયન્સીસ યુઝ ફોર મેઝરિંગ હાઈ ટેમ્પરેચર્સ સચ એઝ પાયરોમીટર્સ એન્ડ થર્મોકપલ્સ. બરાબર. તો આ હતું પ્લેટિનમનો યુઝ અને એની પ્રોપર્ટીઝ. જનરલી આમાં તમારે ખાસ એ ધ્યાન ક્યાં રાખવાનું છે તો કે તમારે ધ્યાન ખાલી રાખવાનું છે એના એપ્લિકેશન્સ ઉપર અને અમુક સ્પેસિફિક પ્રોપર્ટી. જેમ કે આપણે અહીંયા આગળ ટંગસ્ટનનું જોયું કે ઇટ હેઝ ધ હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ એમોંગ ધ મેટલ્સ, અને મેલ્ટિંગ પોઈન્ટ કેટલો છે? 3300 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. પછી મર્ક્યુરી, તો મર્ક્યુરી છે એ લિક્વિડ મેટલ છે. બરાબર. બહુ સિમ્પલ વસ્તુ. પછી એની ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી, સ્પેસિફિક ગ્રેવિટી, ઇટ રિમેન્સ ઇન ધ લિક્વિડ સ્ટેટ એટ એ રૂમ ટેમ્પરેચર. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. બોઇલિંગ પોઈન્ટ છે 358, ટેમ્પરેચર કોએફિશિયન્ટ પણ આપેલો છે, અને ઇટ ઇઝ એ હાઈલી પોઇઝનસ મેટલ. જનરલી આનો લાર્જ સ્કેલ એપ્લિકેશન ક્યાં હોય તો કે થર્મોમીટરમાં હોય છે. બરાબર છે. પછી બીજું તો મર્ક્યુરીનો યુઝ આપણે બુકોઝ રિલેની અંદર જે ફ્લોટ્સ આપેલા હોય એની અંદર પણ એક લિક્વિડ સ્વિચ તરીકે કરીએ છીએ. બરાબર. પ્રોટેક્શન ડિવાઇસમાં. પછી લીડ, તો બ્લુઇશ ગ્રે કલર્ડ મેટલ with some of the following properties: hard and soft metal with a high specific gravity, એટલે વેઇટ એનું વધારે હશે. હવે લસ્ટ્રસ મેટલનો મતલબ શું થાય તો કે જ્યારે તમે એને કટ કરશો તો એની ઉપરની સરફેસ હશે ને એકદમ શાઇની હશે, પણ થોડો ટાઈમ પછી પાછી ડલ થઈ જશે. શું કામ તો કે એની જે શાઇની સરફેસ હતી એના ઉપર ઓક્સાઇડનું લેયર આવી જશે, જેથી કરીને એ પાછું શું થઈ જશે? શાઇનિંગ થતું હતું એટલે કે રિફ્લેક્શન અટકી જશે લાઇટનું. પછી હાઈલી મેલેબલ, અને લીડ ઇઝ કોરોઝન રેઝિસ્ટન્ટ મેટલ. બરાબર. લીડ જનરલી ક્યાં થાય તો કે લીડ એસિડ બેટરીઝમાં, બિંગ કોરોઝન રેઝિસ્ટન્સ, કેબલ શિલ્ડ્સમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે. તમે જ્યારે કેબલનું કન્સ્ટ્રક્શન જુઓ એની અંદર પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ, એક લીડ સેટ હોય છે. બરાબર. કેબલ કન્સ્ટ્રક્શનની અંદર પહેલાં વચ્ચે કંડક્ટર, પછી એના ઉપર આર્મર, એવું આખું એક કન્સ્ટ્રક્શન તમે આગળ ભણ્યા હશો, એમાં લીડ સેટનો યુઝ કરતા હતા. બરાબર છે. તો એના કારણે શું થાય તો કે એની અંદર જે કેબલ છે એના કંડક્ટર સુધી એટમોસ્ફિયરિક મોઇશ્ચર અંદર પહોંચતું નથી. હવે એલોઇઝની વાત કરવાની છે, હાઈ રેઝિસ્ટિવિટી કન્ડક્ટિંગ મટીરિયલ્સના એલોઇઝની. હવે આમાં પણ તમારે જો યાદ શું રાખવાનું છે? નિક્રોમ. તો નિકલ અને ક્રોમિયમ, બરાબર, એ બે મેટલનો યુઝ કરીને આપણે આ એલોય બનાવી છે. બરાબર. એની અંદર શું હોય તો કે 70 to 80% નિકલ અને 20 to 25% ક્રોમિયમ, અને એમાં પણ 3% ઓફ મેંગનીઝ અને 2% ઓફ આયર્નનો યુઝ થાય છે. એટલે કે જનરલી આમાં યાદ શું રાખવાનું? નિક્રોમ છે તો નિકલ અને ક્રોમિયમ મોસ્ટલી આપણે યુઝ કરીએ છીએ. બરાબર. પછી એની બધી પ્રોપર્ટીઝ આપેલી છે કે હાઈ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી છે, નોર્મલ વર્કિંગ ટેમ્પરેચર અબાઉટ 1000 ડિગ્રી સેલ્સિયસ, હાઈ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ 1400 ડિગ્રી સેલ્સિયસ, લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ, સ્પેસિફિક ગ્રેવિટી, હાઈલી ડક્ટાઇલ એલોય. હવે જો આમાં લગભગ બધા પોઈન્ટ્સ, આમાં 2-3 પોઈન્ટ્સ એવા છે કે જે બધામાં કોમન જ છે. આપણે યાદ શું રાખવાનું છે તો કે નિક્રોમનો યુઝ ક્યાં થાય છે તો કે નિક્રોમ ઇઝ જનરલી યુઝ ઇન ઇલેક્ટ્રિક આયન્સ અને અધર હીટિંગ એપ્લાયન્સીસ ફોર એઝ એન હીટિંગ એલિમેન્ટ ઇન ધેમ. બરાબર. એટલે કે ઇલેક્ટ્રિક આયન છે અને જેટલા પણ ઇલેક્ટ્રિકલ હીટિંગ એપ્લાયન્સીસ છે એની અંદર હીટિંગ એલિમેન્ટ તરીકેનો યુઝ થાય છે. મેંગનીન, તો મેંગનીનની અંદર શું હોય તો કે 85% ઓફ કોપર, 13% ઓફ મેંગનીઝ અને રેસ્ટ 2% ઓફ નિકલ. બરાબર છે. તો આ યાદ રાખવાનું છે. મેંગનીનમાં શું હોય? કોપર, મેંગનીઝ અને નિકલ. બરાબર છે. અને એના પ્રપોર્શન્સ પણ ખાસ યાદ રાખવાના છે. પછી ઇટ ઇઝ એન ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી, બરાબર, આટલી છે. વર્કિંગ ટેમ્પરેચર 750 ડિગ્રી સેલ્સિયસ, melting point 1025 degree Celsius, specific gravity, temperature coefficient is quite low and it is stable over a wide range of temperature. બરાબર. એનો મતલબ શું થયો કે મેંગનીનમાં તમે ગમે એટલું ટેમ્પરેચર વેરી કરશો, એક વાઇડ રેન્જ સુધી એના રેઝિસ્ટન્સની અંદર કોઈ ફેરફાર આવવાનો નથી. ઇટ ઇઝ અ ડક્ટાઇલ એલોય એન્ડ કેન બી યુઝડ ટુ ડ્રો ઇન્ટુ વાયર્સ, એટલે કે ઇઝીલી એમાંથી વાયર આપણે કરી શકીએ છીએ.
ફોર્મ કરી શકીએ છીએ. હવે શું થાય તો કે લો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે, ધેરફોર ઇટ ઇઝ યુઝ ફોર મેકિંગ ધ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ એન્ડ વાઇડલી યુઝ ફોર મેકિંગ કોઇલ્સ એન્ડ શન્ટ ઓફ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં આપણે જે શન્ટનો યુઝ કરીએ છીએ એની રેન્જ એક્સટેન્શન માટે, એમાં પણ આપણે જે શન્ટ હોય જનરલી શેનો બનેલો હોય છે, મેંગનીઝનો બનેલો હોય છે. હવે કોન્સ્ટન્ટીન છે એની અંદર શું હોય તો કે કોપર કન્ટેનિંગ કોપર 60% અને રેસ્ટ ઇઝ 40% ઓફ નિકલ. બરાબર છે. તો કોન્સ્ટન્ટીન છે એ કોનું એલોય છે, કોપર અને નિકલ. બરાબર, 60-40નો રેશિયો છે. હવે ઇટ ઇઝ એન શાઇની એલોય વિથ સિલ્વર એપિયરન્સ, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી, સ્પેસિફિક ગ્રેવિટી, વર્કિંગ ટેમ્પરેચર, મેલ્ટિંગ પોઈન્ટ, આ બધી વસ્તુ એ લોકોએ ફેક્ચ્યુઅલ ડેટા આપેલો છે. ડક્ટાઇલ મટીરિયલ, વાયર્સ કેન બી ડ્રોન ઇઝીલી, હાઈલી કોરોઝિવ, રેઝિસ્ટન્સ. યુઝ ક્યાં થાય છે તો ઇટ ઇઝ જનરલી યુઝડ ઇન થર્મોકપલ્સ એન્ડ મેકિંગ ધ વાયર રેઝિસ્ટન્સ લેબોરેટરી રિઓસ્ટેટ્સ, એટલે કે રિઓસ્ટેટ વેરિયેબલ રેઝિસ્ટન્સ જે આપણે યુઝ કરીએ છીએ, બરાબર, લેબોરેટરીઝની અંદર આપણે ઘણીવાર યુઝ કરતા જ હોઈએ છીએ, બરાબર, વેરિયેબલ રેઝિસ્ટન્સ, એના માટે આનો યુઝ કરવામાં આવે છે. ફોસ્ફરસ બ્રોન્ઝ, તો ફોસ્ફરસ બ્રોન્ઝ છે એની અંદર શું છે, કોપર, બરાબર, એટલે કે 91% ઓફ કોપર, 8% ઓફ ટીન અને 0.2% ઓફ ઝિંક એન્ડ 0.1% ઓફ ફોસ્ફરસ. બરાબર. ફોસ્ફરસ બ્રોન્ઝ જનરલી સ્ટ્રોંગર દેન બ્રોન્ઝ મેકેનિકલી. એનો મતલબ શું થાય, ફોસ્ફરસ બ્રોન્ઝ એ જનરલી બ્રોન્ઝ કરતાં મેકેનિકલી સ્ટ્રોંગ છે. બરાબર, મેલેબલ પણ છે. અને એની અંદર આપણે ટીન અને એ કેના ઉપર ડિપેન્ડ કરે છે તો કે ટીનની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે. અને એની પ્રોપર્ટી શું છે તો કે વેરિયસ પ્રોપર્ટીઝ એ છે, રિયલી સ્ટ્રોંગ એલોય, પછી હાઈલી રેઝિસ્ટન્સ ટુ કોરોઝન, ઇટ ઇઝ ડક્ટાઇલ એન્ડ મેલેબલ. બરાબર, આ બધી વસ્તુ વારંવાર રિપીટ થાય છે. ફોસ્ફરસ બ્રોન્ઝનો યુઝ ક્યાં થાય છે તો કે જ્યાં નોન ફેરસ મટીરિયલ્સનો યુઝ કરવામાં આવે છે ત્યાં આને યુઝ કરી શકાય છે. પછી કોએક્સિયલ કનેક્શન છે એના ટર્મિનલ્સમાં પણ એનો યુઝ કરે. કોએક્સિયલ કનેક્શન હોય એનો મતલબ તમે ઘણીવાર જોયું હશે કે તમારા ઘરે કેબલનો કનેક્શન હોય, બરાબર, ટીવી કેબલ, એની અંદર આગળ કનેક્ટર હોય છે, એને આપણે કોએક્સિયલ કનેક્ટર કહીએ છીએ. તો એની અંદર પણ આનો યુઝ કરવામાં આવે છે. પછી ટીન લેડ એલોય. ટીન લેડ એલોય છે એની અંદર ટીન અને લેડ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય, બરાબર, શું છે ટીન અને લેડ. એમાં 60% ઓફ ટીન, બરાબર, અને 40% ઓફ લીડ હોય છે. પણ આની અંદર આ પ્રપોર્શન ફિક્સ હોતું નથી. આના રિક્વાયરમેન્ટ પ્રમાણે અને આપણી કઈ પ્રોપર્ટીઝ જોવે છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે પ્રપોર્શન શું રાખો છો. બરાબર. હવે જનરલી આનો યુઝ ક્યાં થાય તો કે એનો યુઝ આપણે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં સોલ્ડરિંગ મટીરિયલ તરીકે યુઝ કરીએ છીએ. બરાબર, સોલ્ડરિંગ મટીરિયલ તરીકે જેમ તમે યુઝ કરો છો એ ટીન અને લેડની એલોય જ છે. પછી બેરિલિયમ કોપર. તો બેરિલિયમ કોપરમાં કોપર અને એલ્યુમિનિયમ, 97% ઓફ કોપર એન્ડ 3% ઓફ બેરિલિયમ. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ડિપેન્ડ્સ અપોન ધ એક્સટેન્ટ ઓફ હીટ ટ્રીટમેન્ટ. હવે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે શું તો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે, જનરલ ઇલાસ્ટિસિટીને શું કહેવાય તો કે સ્ટ્રેસ બાય સ્ટ્રેઇનના રેશિયોને આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહીએ. એનો મતલબ શું થયો કે કોઈ મટીરિયલ ઉપર તમે સ્ટ્રેસ અપ્લાય કરો છો, બરાબર, તો અમુક સ્ટ્રેસ લેવલ સુધી એ છે એની સ્ટ્રક્ચર ડિફોર્મ થશે નહીં, એટલે કે એ સ્ટ્રક્ચરને ડિફોર્મ થતાં એને રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરશે. બરાબર, એટલે કે સ્ટ્રક્ચરને ડિફોર્મ થવા દેતું નથી. તો એ જે લિમિટ છે એને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવાય છે. બરાબર, એને હાઈલી રેઝિસ્ટન્સ ટુ કોરોઝન, ઇટ્સ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ચેન્જીસ વિથ ધ હીટ ટ્રીટમેન્ટ. બરાબર છે. અને એનો જનરલી યુઝ ક્યાં થાય તો કે કોએક્સિયલ કનેક્ટર, કોઇલ સ્પ્રિંગ્સ, સ્વિચ કોન્ટેક્ટ આર્મ એન્ડ મેની અધર એપ્લિકેશન્સ ઓફ નોન ફેરસ મટીરિયલ્સ. હવે જો આ આપણું અહીંયા લો રેઝિસ્ટિવિટી અને હાઈ રેઝિસ્ટિવિટી મટીરિયલ્સ પૂરું થાય છે. બરાબર છે. હવે આગળ આપણે મટીરિયલ્સ જે ક્યાં યુઝ થાય છે, બરાબર, જેમ કે ડીસી મશીન્સ છે તો એની અંદર અલગ અલગ પાર્ટ્સ છે, જેમ કે એનો યોક છે, પોલ છે, પોલ કોર છે, ફિલ્ડ છે, આર્મેચર છે. બરાબર, એ બધામાં કયા કયા મટીરિયલ્સ યુઝ થાય છે અને શું કામ યુઝ થાય છે એ જોવાનો છે. એટલે કે હવે તમારા ફર્સ્ટ ચેપ્ટરનો મેઇન પાર્ટ હવે સ્ટાર્ટ થાય છે. બરાબર છે. આ જે હતું એ બધા ફેક્ચ્યુઅલ ડેટા હતા, એમાં કંઈ સમજાવવા જેવું હોતું નથી. બરાબર.